સંન્યાસી 7 ફેબ્રુઆરીથી કાશી જશે. ઉદાસીના અખાડાના સંતો જવા લાગ્યા છે. કેટલાક અખાડાના સંતો 12 વાગ્યા સુધી રહેશે. મહાસંતો અને ઋષિ મુનિઓ આવતીકાલથી જશે. આ બધી જ વિગતવાર વાત આ વિડીયો દરમિયાન કરીએ. નમસ્કાર, હું જાનવી બારોટ, બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મહાકુંભ મેળો શરૂ થયો અને 25મો દિવસ આજે છે. આ મેળામાં હજુ 20 દિવસ ચાલુ રહેશે, પરંતુ 3 અમૃત સ્નાન અને શાહી સ્નાન પૂર્ણ થયા છે. લોકોએ શ્રદ્ધાળુઓ અને કેન્દ્રના અખાડામાં જવાની તૈયારી કરી દીધી છે. 13 સંન્યાસી અખાડામાંથી 7 નાગા સાધુઓના સંન્યાસી કાશી જશે. આ અખાડાઓમાં 7 ફેબ્રુઆરીથી જવા લાગ્યા છે, જ્યારે ઉદાસીના 3 અખાડા સાધુઓ જવાનું શરૂ કરી દીધું છે. 3 બૈરાગી અખાડા પણ 1-2 દિવસમાં રવાના થશે. કેટલાક સંતો 12 ફેબ્રુઆરીના રોજ માહી પૂર્ણ સ્નાન કર્યા બાદ જશે. પુરી શંકરાચાર્ય પણ જશે. જૂના અખાડાના મહાલક્ષ્મી સ્વામી વિરેન્દ્રગીરી મહારાજ એ પણ પરમ દિવસે રવાના થશે. તેમને પરંપરા અનુસાર 3 અમૃત સ્નાન, મકર સંક્રાંતિ, મૌની અમાવસ્યા અને વસંત પંચમી પછી તેઓ કાશી રવાના થાય છે. જતા પહેલા અખાડાના સભ્યો સાથે એકવાર મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે અને એ મહાપ્રસાદ અખાડાના બધા સાધુઓ સાથે મળી અને લેવામાં આવશે. ત્યારબાદ શિવરાત્રીના દિવસે એક ઓર મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બધા શ્રદ્ધાળુજનો સાથે મળી અને લેવાના છે. આપણે પણ 7મી તારીખથી અખાડાઓમાંથી રવાના થવાનું છે. વધુ સમાચાર, વધુ માહિતી સાથે ફરી મુલાકાત કરીશ. અત્યારે મને રજા આપો. નમસ્કાર.